તો ફાઇનલી મિત્રો અમે જઈ રહ્યા છીએ જલેબી હનુમાન દાદાના મંદિરે. આજે છે શનિવાર, તો અમારે જવાનું છે હનુમાન દાદાના મંદિરે. આ અમારા માસા છે, અમારા ગાડી લઈને જવાનું છે. આજે અમે જાવી જલેબી હનુમાન. બરોબર, બને રહેજો આપણા વ્લોગમાં. તો ફાઇનલી મિત્રો અમે નીકળી ગયા છીએ હનુમાન દાદાના મંદિરે. જવાનું છે જલેબી હનુમાન, એટલે અમે નીકળી ગયા છીએ અહીંથી. આજે તો હનુમાન દાદાના દર્શન કરવાના છે. મામા માસા હું એમનો ભાણો હું. તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છીએ. પંચર તો નથી પડ્યું, પણ હવા ચેક કરાવવાની છે અમારે. હવે ગાડીને હવા ચેક કરવાની છે ભાઈ, બરોબર. હા, અને ચેક કરી લેવાની હવા, પછી આપણે નીકળવાનું થાય. ફાઇનલી મિત્રો અમે નીકળી ગયા છીએ હીરાબાગ થી જલેબી હનુમાન જવા માટે. અમે જઈ રહ્યા છીએ. હવે અમે નીકળી ગયા છીએ જલેબી હનુમાન જવા માટે. તમારે કઈ કેવું છે ભાઈ? જોડાયેલા રહ્યો. આજે હનુમાનજી દાદાનો આજે શનિવાર, આપણે હનુમાન દાદાના મંદિરે દર્શન કરવાના છે. તો ફાઇનલી મિત્રો અમે ગલતેશ્વર પહોંચી ગયા છીએ. પાર્થેશ્વર મહાદેવ મંદિર થોડુંક આખું છે એટલે તમને નહીં બતાય, પણ તોય તમને બતાવવાનો પ્રયાસ કરશું અમે. કરી લો ભોળાનાથના દર્શન તમે, અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો. ફાઇનલી મિત્રો રસ્તામાં બોરડી ચડી ગઈ હતી સુરતમાં. એક બોરડી આવી છે અત્યારે. બોરા ખાવાના હે અત્યારે. મામાની બોરા વીણે છે. કેવા બોરા છે જોયું આપડે કઈ આજે સુરતમાં બોરા ક્યાંય જોવા મળતા નથી. આવી બોરડિયું ગામડામાં હોય તો કદાચ બોરડિયું આપણને જોવા મળે ઠેર ઠેર, પણ એક જ બોરડી છે, બધા બોરા વીણે. હવે સકાર જો એન્ચોર મને બધા ખાડી ગયેલા છે. હવે જો ખાડી ગયેલું ધડી ગયેલું ખાવી છે. તમે માસા બોલજો કઈક. હાવ બોરા છે, કાસા બોરા છે. બોર છે અને ખડી ગયેલા ઈયળું છે. ખડી ગયેલા ઈયળું છે, તોય અમે ખાવી છીએ. ખાવા હોય તો તમે આવો. બરોબર છે. બોલો બીજું શું કેવું છે તમારે? પણ એક નંબર બોર છે. તમે આ બોર તો તમે ક્યાંય નહીં જોયા હોય. જો બોર હારા નથી, આપડા ભાઈ માં લાગતા નથી બોર. આ બોર બહુ મસ્ત છે. હવે એટલામાં ક્યાંય બીજી બોરડી છે નહીં. બોરડી તો ઘણી છે પણ બોરા નથી. અહીંયા તો બોરા ખાય એવા નીકળ્યા નથી. મારા માસા અને મામા બોરા વીણા છે. ખાવા નથી મેળ આવ્યો, શું કરશું? ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ જલેબી હનુમાન. જલેબી હનુમાન પહોંચી ગયા છે. ટ્રાફિક તમે જુઓ, પબ્લિક બહુ આવે છે. થોડુંક આગું છે, બધા ઉભા છે ભાઈ. જલેબી હનુમાન પગવામાં તૈયારી છે અમારે ફૂલ. ટ્રાફિક તમને ટ્રાફિક બતાવું અહીંયા જલેબી હનુમાન નું. બહુ શ્રદ્ધાળુ ભક્તો અહીંયા દર્શન કરવા આવે છે, તમે જોઈ શકો છો. ફાઇનલી મિત્રો જલેબી દાદાના હનુમાન દર્શન કરવા આવ્યા છીએ. લાઈન તમે જોઈ શકો છો. કેટલા ભક્તો અહીંયા જલેબી હનુમાન દાદાના દર્શન કરવા આવ્યા છે, તમે જો. અન્ન શ્રદ્ધા નથી, બધી શ્રદ્ધા છે હનુમાન દાદાની. જય જલેબી હનુમાન દાદાની. એટલે મિત્રો આવ્યા છો તો હનુમાન દાદાનું નામ લખીને કોમેન્ટ કરી દેજો. જોઈ શકો છો તમે કેટલું પબ્લિક છે. જો તમે જોઈ શકો છો મિત્રો. અહીંયા આપડા હનુમાન દાદા
જલેબી હનુમાન ના નામેથી પ્રખ્યાત છે. હનુમાન દાદા આપડા તમે જો બધી બાજુ જલેબી. હા, હનુમાન દાદા આપડા જલેબી હનુમાન દાદા નામ તરીકે પ્રખ્યાત છે. જોવા તમે તમારું કઈ શું કેવું છે? હનુમાન દાદા આવ્યા છે દર્શન ની લાંબી બહુ લાઈન છે. જોઈએ છે દર્શન થાય છે કે નહીં. હનુમાન દાદા નું મંદિર, જલેબી હનુમાન દાદા નું મંદિર. જોઈ શકો છો મિત્રો, બધા ભક્તો લાઈન છે અહીંયા. હનુમાનજી મહારાજ નું રહસ્ય શું છે આપણને તો ખબર નથી, પણ આ કાકા કેવા માંગે છે કે બરોબર, તો આપણે એમના કાકા ને પૂછ્યું, કાકા કેવા લાડુ છે તમે? આગળ જયારે મૂર્તિ થોડુંક મોટા એ જાડી નીચે મૂર્તિ હતી જયારે એ પેલા ખેતર સામે પાર્ટી ગામ છે ને, ખેતર ની અંદર ત્યાં ટ્રેક્ટર ની અંદર પેલું બળદ ગાળા ખરા ને એમાં આવ્યા બે ગાળા એ લાવ્યા ભાગી ગયા બની અને ધરી જ ભાગી ગયું. પછી એને ટ્રેક્ટર માં ઉપયોગ કર્યો, પણ ટ્રેક્ટર માં દાડા અંદર ચડ્યા નહીં, બધું ઈચ્છતા નહીં. સાપા આવ્યા હતું બધું. મોરાજી નામ છે હિરણભાઈ તું ભાગા હિરણભાઈ. હા, દાદાની સ્થાપના કરવામાં આવી, પણ થોડીક જગ્યા આમ મંદિર બનાવવા એટલે કાકા નું કેવું છે કે 2000 વર્ષ પુરાનું મંદિર છે. થડ ની નીચે મૂર્તિ હતી ને, થડ ની નીચે કાકા કે છે કે મૂર્તિ હતી, મૂર્તિ માંથી દાદા નું સ્થાન છે. આ હનુમાન દાદા નું મેન સ્થાન આ છે. શા માટે ચડાવવા હોય કે જે આપણી મનની અંદર ગુચાય ને એ નીકળી જાય એના માટે જલેબી ચડાવવા. જલેબી પાડવાની સ્ટીક જોવો તમે બાબાઈ ની. આપણે હનુમાન દાદા ના પ્રસાદી રૂપે આ જલેબી ચડે છે. કાકા મંદિર વિશે તમે શું કેવા માંગશો? આ મંદિર વિશે આપણે મનોકામના એટલે પૂરી થાય. કોઈ બી કામ હોય, ગમે મનોકામના આપણા મનમાં લઈને આવી જ્યાં ધારી લેવી પૂરી થઈ જાય અહીંયા. બરોબર. અહીંયા કાકા નું એવું કેવું છે કે આપડે તમે ગમે મનોકામના લઈને આવો એ તમારી મનોકામના પૂર્ણ થઈ જાય છે. જલેબી હનુમાની. તો ફાઇનલી મિત્રો અમે નીકળી જાય છે હવે ઘર તરફ. બરોબર, આપણે દાદાના દર્શન કરી લીધા છે નિરાંતે, અને હવે અમે નીકળી ગયા છીએ. તમારે કઈ કેવું છે ભાઈ? તો કહી શકો છો. દાદાની દયાથી દાદાની દયાથી બધાના દાદાના દર્શન થઈ જશે. પ્રસાદ લઈ લીધો છે, આનંદ આવી ગયો છે. હવે ઘરે